સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત લીંબડી તાલુકા પ્રાંત કચેરીના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના જગાવવા માટે 500 થી વધુ વિદ્યાર્થીઓની ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી અને આ યાત્રાને લીંબડીના મોટા મંદિરના મહંત લાલદાસ બાપુના હસ્તે ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર સોમરાજ સાહેબ, લલિત કિશોર શરણદાસ બાપુ, વિષ્ણુભાઈ ઠાકોર અને શિયાણી હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર હિતેશ પંડ્યા સહિત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિષ્ણુભાઈ ઠાકોર અને ડોક્ટર હિતેશ પંડ્યા દ્વારા આયોજિત આ યાત્રામાં વિવિધ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ એ સંસ્કૃત સુભાષિતો, બેનરો અને પ્રેરણાદાયી સૂત્રોચ્ચાર સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। લીંબડીના જાહેર માર્ગો પરથી પસાર થઈને નગરજનોમાં પ્રાચીન જ્ઞાન, પરંપરા અને સંસ્કૃતિનો સંદેશ પહોંચાડનારો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। કલ્પેશ વાડેર, લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।